ગાંધીજીની પ્રતિમા નજીક સીસી રોડ ઉપર ફરી વખત સીસી રોડનું કામ શરૂ કરવામાં આવેલ હોય, જેને અટકાવવામાં આવે તેવી માંગણી સાથે નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં અમુક મુખ્ય રસ્તાનું સીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે બપોરે 1 કલાકે જાણવા મળતી માહિતી મુજબ તળાજા શહેરમાં વીર આહિરે દેવાયત આતાની પ્રતિમાથી લઈને ગાંધીજીની પ્રતિમા સુધીના વિસ્તારમાં સીસી રોડનું કામ શરૂ કરવામાં આવેલ હોય અને આ સીસી રોડનું કામ રોડ ઉપર રોડ બનાવે છે, જેથી દુકાનોમાં ભવિષ્યમાં પાણી આવવાની શક્યતા રહેશે, જેને લઈને વેપારીઓ દ્વારા આજે નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આ રોડને સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે અને ત્યારબાદ નવો સીસી રોડ બનાવવામાં આવે અથવા તો રિપેરિંગ કરવામાં આવે તેવી માંગણી કરી હતી। મારું નામ શૈલેષભાઈ ટાટા। શૈલેષભાઈ, શું કામ અહીંયા આવ્યો હતો? અમે આવ્યા છીએ ગાંધીના પુતળાથી જે રસ્તાનું કામ થાય છે એ કામને રોકાવા માટે આવ્યા છીએ, કારણ કે ઉપર આરસીસી ની ઉપર આરસીસી કરે છે અને અમારી દુકાનોમાં પાણી આવી જાય એમ છે। અમારી દુકાનો નગરપાલિકાની હોવા છતાંય તે નગરપાલિકા કઈ અમને ઊંચી નહીં લઈ દે, એટલા માટે અમે આ બંધ રખાવવા માટે આવ્યા છીએ। ખોદિયાણ કામ કરીને નવું આરસીસી કરે અથવા જે છે એ ખાડા પૂરીને રેગ્યુલર કરી નાખે। તમે કોને કોને જાણ કરી છે? અમે આમાં કરી છે મામલતદાર, પછી તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, નાયબ નિયામક શ્રી ભાવનગર, નગરપાલિકા તળાજા। કોણ આવ્યા છો? અમે અહીંથી આવ્યા છીએ દુકાનો વાળા બધા, સામેની દુકાનો અને અમારે જે નગરપાલિકાની દુકાનો છે બધા ટોટલી। તમે ચેમ્બર ઓફને જાણ કરી છે? ચેમ્બર ઓફ ને જાણ નથી કરી।